અમરેલી જિલ્લાના જાફરાબાદમાંથી ફરી એક ચિંતાજનક ઘટના સામે આવી છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વન્ય પ્રાણી વાહન અકસ્માતનો ભોગ બન્યું છે। જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક ટોલનાકા પાસે અજાણ્યા 4-વ્હીલર વાહનની ટક્કરે એક સિંહણનું મોત થયું છે। ઘટનાને પગલે વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી વન્ય પ્રાણીના મોતની ઘટના સામે આવી છે। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ટોલનાકા નજીક અજાણ્યા 4-વ્હીલર કાર ચાલકે સિંહણને અડફેટે લેતા સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। મૃત સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 1 મહિનામાં નેશનલ હાઈવે પર વન્ય પ્રાણી અકસ્માતની આ ત્રીજી ઘટના છે, જેના કારણે વન વિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ વન વિભાગ દ્વારા અકસ્માત સર્જી ફરાર થયેલો અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ 1 મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોનો માં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે, તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડો સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે। તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે, તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે, તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।